नगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। એટલે આપણે 17મો અધ્યાય પૂરો કર્યો અને હવે છેલ્લો 18મો અધ્યાય ભગવદ્ ગીતાનો એ શરૂ કરીએ છીએ. આ સૌથી મોટો અધ્યાય છે 18મો અધ્યાય, જેની અંદર 78 શ્લોકો છે. એ બીજા અધ્યાય કરતાં મોટો છે. અને ભગવાને જે ઉપદેશ આપવાની શરૂઆત કરી બીજા અધ્યાયથી માંડીને એ હવે અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે. ઇનફેક્ટ 17મા અધ્યાયમાં જ સમાપ્ત થયું ટીચિંગ તો. પણ એનીવે, એટલે આ પ્રથમ અધ્યાય જે હતો એ આ એક બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું, એ જેની અંદર અર્જુન વાસ્તવમાં એક યોદ્ધો હતો, એમાંથી માંડીને હવે પછી શિષ્ય બની ગયો. એ આખું એનું જે મનનું પરિવર્તન થયું એ આખી ભૂમિકા પ્રથમ અધ્યાયની અંદર રહેલી છે. અને ભગવાને બદલાઈ ગયા. ભગવાન એક સારથીના રૂપમાં આવેલા, એ યોદ્ધાનો રથ હાંકતા હતા, ત્યાંથી એ અત્યારે ગીતાચાર્ય બની ગયા, અર્થાત એ બીકેમ એ ટીચર. આ રીતે બંનેમાં પરિવર્તન આવી ગયું. પ્રથમ અધ્યાયની અંદર આખું પરિવર્તન જોવા મળ્યું. એમાં ઓફકોર્સ બીજા અધ્યાયના 11 શ્લોકો પણ ઉમેરી જ દેવાના. અને પછી ભગવાને જરૂર 11મા શ્લોકથી માંડી ને બીજા અધ્યાયના 11મા શ્લોકથી ટીચિંગ શરૂ કર્યું. અને છેક 17મા અધ્યાયના અંત સુધી એ ટીચિંગ ભગવાને આમ તો પૂરું કર્યું. ને અહીંયા ભગવાને એક બહુ સરસ મેથડ અપનાવી. ટીચિંગની બહુ જાણીતી પ્રક્રિયા છે, જે જોવા મળે છે ન્યૂઝ રીડરમાં પણ. ન્યૂઝ રીડર જે હોય છે એ લોકો પણ આ પ્રકારે આ પદ્ધતિ જ અપનાવે છે. કઈ પદ્ધતિ? એને સંક્ષેપ વિસ્તાર સંક્ષેપ એ પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે વાસ્તવમાં મિનિમાઇઝ એન્ડ ધેન મેક્સિમમ એન્ડ ધેન અગેન મિનિમમ. એટલે આ એક પદ્ધતિ છે જે વાસ્તવમાં અપનાવી, ભગવાને પણ અપનાવી. એમાં એવું હોય, શરૂમાં તમે સંક્ષેપમાં બધું કહી દો, પછી એનો વિસ્તાર કરો, વળી પાછું છેવટે એને કન્ક્લુઝનની અંદર વળી પાછું સંક્ષેપમાં. એ જ તો કરે છે ન્યૂઝના હેડલાઇન્સમાં. પહેલાં સંક્ષેપમાં બધા સમાચાર આપી દે, પછી એક એક સમાચારનો વિસ્તાર કર્યો અને વળી પાછા છેલ્લે સંક્ષેપમાં ફરી ગયા. અને એ રીતે ભગવાને આ વેલ નોન પદ્ધતિનો પણ અહીંયા ઉપયોગ કર્યો. સંક્ષેપ, વિસ્તાર અને બોધ એ પ્રકારની પદ્ધતિ કહેવામાં આવે છે. અને બીજા અધ્યાયની અંદર ભગવાને વાસ્તવમાં શરૂઆત કરી. એ બીજા અધ્યાયની અંદર ભગવાને સમગ્ર ગીતાનો સાર આપી જ દીધો. કર્મયોગ અને બંને ત્યાં ચર્ચા થઈ ગઈ આત્મજ્ઞાન. એટલે બીજા અધ્યાયમાં ભગવાને સંક્ષેપમાં બધું કહી દીધું.
ત્રીજા અધ્યાયથી માંડીને 17મા અધ્યાય સુધી ભગવાને એનો બધો વિસ્તાર કર્યો. કર્મયોગનો વિસ્તાર કર્યો અને આત્મજ્ઞાનનો વિસ્તાર કર્યો. અને પછી પાછું 18મા અધ્યાયની અંદર વળી પાછું ભગવાન હવે કન્ક્લુઝનની અંદર વળી પાછું સંક્ષેપમાં બધું કહેવા જઈ રહ્યા છે. એટલે આ રીતે ત્રીજા અધ્યાયથી, એટલે બીજો અધ્યાય, પ્રથમ અધ્યાય બેકગ્રાઉન્ડ, જેમાં ભગવાન જે છે એક સામાન્ય સારથીને બદલે આચાર્ય બની ગયા ઉપદેશ માટેના, અને અર્જુન જે છે એ સામાન્ય યોદ્ધાને બદલે શિષ્ય બની ગયો. બીજા અધ્યાયની અંદર ભગવાને સંક્ષેપની અંદર આખું વેદાંત શાસ્ત્ર કહી દીધું અને વેદાંત શાસ્ત્રનું આત્મજ્ઞાન માટેની અધિકારિત્વની પણ વાત, કર્મયોગની પણ વાત કરી. ત્રીજા અધ્યાયથી 17મા અધ્યાયમાં ભગવાને એ જે બીજા અધ્યાયમાં જે કહ્યું એનો વિસ્તાર કર્યો. વળી પાછું 18મા અધ્યાયમાં હવે પાછું સંક્ષેપમાં સમરી, આખા જે બધું ભગવાને વિસ્તાર કરેલો એ બધા વિસ્તારનો અહીંયા સમરી ફરી પાછી ભગવાન આપવા જઈ રહ્યા છે. અને આ રીતે વાસ્તવની અંદર આ 18મા અધ્યાયની અંદર ભગવાન વળી પાછું સમરી નંબર 2 એવું કહેવાય. બીજો અધ્યાય અને 18મો અધ્યાય બંને સંક્ષેપમાં ભગવાને આખું ટીચિંગ આપ્યું અને વચ્ચેના અધ્યાયોમાં વિસ્તાર. એટલે મિની મેક્સી મિની એ પ્રકારનું ટીચિંગ is the method to be that is to be adopted here. That is adopted here. ને હવે આ જે છે ને 18 કુલ જે ચર્ચા થઈ અહીંયા આ ભગવદ્ ગીતાની અંદર જે વિસ્તાર જે ભગવાને કર્યો એને 9 ટોપિકમાં વહેંચી શકાય એવું છે. અને એની અંદર પહેલાં તો આપણે આ વસ્તુને જરાક કામ તો પહેલાં પણ આ વસ્તુ જોઈ છે, પરંતુ એને 3 રીતે આપણે જોઈશું. આ ભગવદ્ ગીતા જે છે જેનો ભગવાને વિસ્તાર કર્યો આ ટીચિંગનો, ઉપદેશનો, એને 9 ટોપિકમાં વહેંચી શકાય. અને એમાં પહેલો જે છે પહેલી આપણે પહેલાં એક 3નો એક ગ્રુપ બનાવીને આપણે એનો વિચાર કરીએ તો એ છે વાસ્તવમાં સાધનની દ્રષ્ટિએ ભગવાને સાધનત્રય વિચાર કહી શકાય. ભગવાને 3 સાધનોની વાત કરી એવું આપણે કહી શકીએ. શેમાં? આ ભગવદ્ ગીતાની અંદર એ સાધનની દ્રષ્ટિએ 3 પ્રકારના સાધનો ભગવાને કહ્યા એ દ્રષ્ટિએ જોઈએ. પછી બીજા 3 પ્રકારે કરું, પછી બીજા 3 પ્રકારે કે વાત કરી આપણે. And a threefold spiritual discipline which are to be compulsorily followed by every seeker to attain freedom, moksha. કયા 3 સાધનોની વાત કરી ભગવાને? કર્મયોગ સાધનની વાત કરી જેથી અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થાય. પછી ઉપાસનાની વાત કરી ભગવાને જેથી અંતઃકરણ આપણું તૈયાર થાય. અને ત્રીજો છે જ્ઞાનયોગ સાધન જે અજ્ઞાનની નિવૃત્તિ કરીને મોક્ષ પ્રદાન કરે. એટલે કર્મ, ઉપાસના અને જ્ઞાન યોગ જે છે એ આ ભગવદ્ ગીતાના જે ભગવાને જે ઉપદેશ આપ્યો એના મેઇન ટોપિક છે એવું આપણે કહી શકીએ. અને એમાંય પાછું પહેલાં આપણા જે 6 અધ્યાય જે છે એમાં કર્મયોગનો જાણે કે ચર્ચા કરી. પછીના 6 અધ્યાય 7થી 12ની અંદર ઉપાસનાની ભગવાને વાત કરી. 13થી 17માં પાછું જ્ઞાનયોગ પ્રધાન. એ રીતે આપણે એને એક જનરલ આ રીતે ડિવિઝન કરી શકીએ. પછી બહુ લાંબુ નહીં વિચારવાનું. સમજ બીજા અધ્યાયમાં તો ભગવાને આત્મજ્ઞાનની તો વાત કરી જ છે. આ તો આપણે આ રીતે બતાવીએ કે પહેલાં કર્મયોગની સાધનની ચર્ચા કરી, પછી પેલો વિભૂતિ યોગને બધું બતાવ્યું જેથી ઈશ્વરની ઉપાસના કરી શકો. વિશ્વરૂપે ભગવાને કહ્યું જેથી એની ઉપાસના કરી શકાય. વિશ્વરૂપે કંઈ જ્ઞાન નથી, વિશ્વરૂપે જ્ઞાન નથી. ભગવાને પોતાનું વિશ્વરૂપ બતાવ્યું, કોસ્મિક ફોર્મ, એ તો એ ઉપાસના માટે છે. એનીવે એટલે 7થી 12માં આપણે ઉપાસના પ્રધાન ગણી શકીએ સાધન. અને 13થી 18માં ભગવાને, અને એમાં 13મો અધ્યાય તો ઉપનિષદ જ છે, 15મો અધ્યાય ઉપનિષદ જ કહેવાય, બધું આવી ગયું હતું એની અંદર. ચાલો એનીવે એટલે જ્ઞાન પ્રધાન. હવે આ જ ટીચિંગને આપણે બીજી રીતે પણ જોઈ શકીએ. પદત્રય વિચાર. આપણે એવું કહી શકીએ કે આ ભગવાને જે કહ્યું અહીંયા આ જે 18 અધ્યાય છે એને આપણે બીજી રીતે પણ વિચારી શકીએ બીજા 3 ટોપિકની દ્રષ્ટિએ. શું? તો ભગવાને 3 પદત્રય, પદ એટલે શબ્દ, 3 શબ્દોનો વિચાર કર્યો. મહાવાક્ય તત્વમ અને અસી 3 શબ્દો છે.
એ જાણે કે ભગવાને મહાવાક્યનો વિસ્તાર જ 18 અધ્યાયમાં કર્યો એવું પણ કહી શકાય. અને એ મહાવાક્ય જે છે એ તો તત્વમસી છે ને એની અંદર આપણે કહી શકીએ કે તત્પદ જે છે એ ઈશ્વરનું સ્વરૂપ છે, ત્વમ પદ જે છે એ જીવનું સ્વરૂપ છે, અને અસી અર્થાત વાસ્તવમાં ઐક્ય બંને વચ્ચેનું, જીવ અને ઈશ્વર વચ્ચેનું ઐક્ય. એટલે તત્વમસી જે છે વાસ્તવની અંદર એમાં આ વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચેનું ઐક્ય, જીવ અને ઈશ્વર વચ્ચેનું ઐક્ય જે બતાવ્યું છે એની અંદર પહેલા જે 6 અધ્યાય જે છે એમાં જાણે કે ભગવાને જીવના સ્વરૂપ પર ચર્ચા કરી અને બતાવ્યું કે આ જીવ જ બ્રહ્મ છે, અને એ લાગે જ છે એવું આપણને. બીજા અધ્યાયમાં તમે જોશો તો ભગવાને આ જ કહ્યું, 12મા શ્લોકથી શરૂ કરીને કહ્યું કે તું ખરેખર વાસ્તવમાં તું અર્થાત તારો જે વાસ્તવિક સ્વરૂપ છે એ અપ્રમેય છું, આ છું, નિત્ય છું, કુટસ્થ છું વગેરે વગેરે કરીને બતાવ્યું. અને એટલે આપણે એવું કહી શકીએ ત્વમ પદાર્થની પ્રધાનતા હતી. ક્યાં? 1 થી 6 અધ્યાય. 7 થી 12 અધ્યાયમાં કયા પદની પ્રધાનતા હતી? વાસ્તવમાં ઈશ્વર એટલે તત્પદની પ્રધાનતા હતી. અને પછી છેલ્લે 13 થી 18 અધ્યાયની અંદર ભગવાને બંને વચ્ચેનું ઐક્ય બતાવ્યું ને અસી પદની પ્રધાનતા એવું પણ કહી શકાય. એટલે આ ભગવદ્ ગીતાના 18 અધ્યાયને આ રીતે પણ આપણે જોઈ શકીએ. પદત્રય વિચાર, પહેલાં આપણે કહ્યું સાધનત્રય વિચાર. સાધનત્રય, ત્રય એટલે 3નો સમૂહ, કર્મયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, ઉપાસના અને જ્ઞાન. પછી આ 18મા અધ્યાયને બીજી રીતે પણ જોઈ શકાય. અને મેં કહ્યું પ્રમાણે ત્વમ પદાર્થ, તમ પદની પ્રધાનતા, જીવાત્માનું સ્વરૂપ બતાવ્યું, તત્પદાર્થની પ્રધાનતા અથવા પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું, અને અસી પદની પ્રધાનતા, પદાર્થની પ્રધાનતા, કોઈ પદની પ્રધાનતા, અને એમાં બંને વચ્ચેનું ઐક્ય 13 થી 18મા અધ્યાય બતાવ્યું. પછી આ જ 18મા અધ્યાયને ત્રીજી રીતે પણ જોઈ શકાય, અને એની અંદર જેના દ્વારા વ્યક્તિને આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થાય, અને એમાં સ્પિરિચ્યુઅલ સક્સેસ જે છે એ મેળવવા માટે ભગવાને 3 પરિબળો બતાવે એવું કહી શકાય 18મા અધ્યાયમાં. ઘટકત્રય વિચાર, ઘટક એટલે પરિબળ, ફેક્ટર્સ, 3 factors important for gaining spiritual success. એ રીતે પણ એને જોઈ શકાય. અને કયા 3 છે એ ઘટકો કે પરિબળો? પહેલો છે પ્રયત્ન, ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ, એટલે વન્સ ઓન એપ્લિકેશન ઓફ ધ માઇન્ડ, અથવા પ્રયત્ન એટલે આપણે એવું કહી શકીએ એપ્રોપ્રિએટ, જે આપણી પસંદગી જે છે, ભગવાને ફ્રી વિલ આપણને જે આપેલી છે એનો યોગ્ય ઉપયોગ કરો, એને નામ પ્રયત્ન. અને જોકે આ ઘણા લોકો તો આ ફ્રી વિલનો પસંદગી જે ભગવાને આપી છે એનો સ્વીકાર નથી કરતા. પ્રારબ્ધવાદીઓ, ફેટેલિસ્ટિક એપ્રોચ, ફેટ પર આધારિત, ફ્રી વિલ પર નહીં. ઘણા લોકો ફેટને આધારે, સ્વામીજી આપણું કશું ચાલતું નથી, આપણે કોઈ પુરુષાર્થ આપણે ગમે એટલું કરીએ ને, આપણે લલાટમાં જે લખાયું હોય, એમ કે લલાટમાં લખાયેલું હોય એ જ થાય. સ્વામીજી નવા લોકો જ્યોતિષ પર બહુ જ આધાર રાખે, જે લોકો વારંવાર જ્યોતિષનો આશરો લે એ લોકો બધા ફેટલિસ્ટિક લોકો છે. એનીવે, એટલે અને કેટલાક લોકો ફ્રી વિલ પર, બસ પુરુષાર્થ જ મહત્ત્વનો છે, આવો કંઈ પ્રારબ્ધવાર અમે માનતા નથી. તમારો પુરુષાર્થ હોય તો તમે ધારો સિદ્ધ કરી શકો, કશું સિદ્ધ થતું નથી, હજારો વાર નિષ્ફળ થયેલા છે. એટલે દેર ઇઝ અનધર ફેક્ટર. પણ એટલે એનીવે કહેવાનો આશય છે, આ જે પહેલો ફેક્ટર જે મેં કહ્યો પ્રયત્ન, 3 પરિબળો જોઈએ આધ્યાત્મિક વિકાસને અથવા આધ્યાત્મિક સફળતા માટે, મોક્ષ પ્રાપ્તિ માટે. આ પહેલું છે પ્રયત્ન, જેમાં તમારી ફ્રી વિલનો તમે ઉપયોગ કરો. એક્સેપ્ટન્સ ઓફ ફ્રી વિલ એન્ડ એક્સરસાઇઝિંગ ધ ફ્રી વિલ એપ્રોપ્રિએટલી. So it is a responsible factor in contributing success, spiritual success. બીજો ફેક્ટર જે છે એ છે પ્રસાદ. પ્રયત્ન પછી પ્રસાદ, લાડુનો પ્રસાદ નહીં, પણ અહીંયા પ્રસાદનો અર્થ છે ઈશ્વરનો અનુગ્રહ, દૈવમ જેને કહેવામાં આવે છે, દૈવમ. અને તમે એમને પૂર્વજન્મનું પુણ્ય પણ કહી શકો, પણ સામાન્ય રીતે આપણે ઈશ્વરનો અનુગ્રહ જ કહીએ છીએ. પુણ્ય કહીએ ને એટલે એમાં પાછું આપણું જ અંદર ફેક્ટર આવીને ઊભો રહી જાય. મેં પુણ્ય કર્મ કર્યા, અરે ભાઈ તમે તો બધું બહુ કર્યું છે, સારા કર્મોનું બધું કર્યું છે, પણ કયું કર્મફળ રૂપે તમારા જીવનમાં આવે છે એ તો કોઈક નક્કી કરનારું બેઠું છે ને.
તમારા ખાતામાં બધું છે ભાઈ, ક્યાં ના કહીએ છીએ, તમે જ બધું કમાયા છો, બરાબર છે, પણ તમારા જીવનમાં તમારી કમાણી કયા સમયે કઈ કમાણી આવવી જોઈએ એ નક્કી કરનાર કોઈ બીજું બેઠું છે. તમે તો હંમેશા ઈચ્છો કે મારા જીવનમાં બધા મારા પુણ્યો સામે આવીને ઊભા રહે અને પુણ્યના અનુસાર હંમેશા ફેવરેબલ સિચ્યુએશન આવીને ઊભી રહે, પણ આવતું કશું કોઈને આવતું નથી. ઈચ્છો કે ના ઈચ્છો પરિસ્થિતિઓ આવીને ઊભી જ રહે છે જે તમને ગમતી નથી હોતી. મતલબ કોઈ બીજું નક્કી કરનાર છે. દૈવમ કર્મફળદાતા, ઈશ્વરનો અનુગ્રહ જે આપણે કર્મફળના રૂપમાં પ્રસાદ પ્રાપ્ત થાય છે. એટલે ઈશ્વર પ્રસાદ કહો, ઈશ્વર અનુગ્રહ કહો, દૈવ કહો, એ બીજો ફેક્ટર છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કેરેક્ટર. અનલેસ એ હ્યુમન બિંગ હેઝ અ હેલ્ધી કેરેક્ટર, એટલે હેલ્ધી વેલ્યુઝ, હેલ્ધી એટીટ્યુડ્સ, ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ જે છે એની અપેક્ષા ન રાખી શકીએ. એટલે કેરેક્ટર એ ત્રીજી વસ્તુ છે. એટલે હવે તો જો કે આ નવું એનાલિસિસ આવ્યું એ બધું એ લોકો કહે છે કે આધ્યાત્મિક વિકાસની વાત ન કરો, આધ્યાત્મિક સફળતા નહીં, ભૌતિક સફળતાની અંદર પણ હવે તો કેરેક્ટરની વાત આવવા માંડી છે. આ નવી મેનેજમેન્ટની ચોપડીઓ અને બધું બહાર આવે છે હવે, અને બધી જે આવી રહી છે હવે, આ બધી કહે છે કે આ બધા મોટા મોટા કોર્પોરેશન્સ જે છે એ બધા જ લોકો લોંગ ટર્મ સક્સેસ માટે કેરેક્ટરને જ રિસ્પોન્સિબલ માને છે. એટલે તો હવે બધા સેમિનારો થતા હોય છે, ભગવદ્ ગીતા એન્ડ મેનેજમેન્ટ, અને એવા તો બધા હજારો સેમિનારો અત્યાર સુધી થઈ ગયા. અને શા માટે તેમણે કરવું જોઈએ? એમની પાસે જે કંઈ વસ્તુઓ છે એના આધારે સક્સેસની વાત કરવી જોઈએ. પણ નાઉ દે એડ ધીસ એલિમેન્ટ ઓલ્સો કે તમારું કેરેક્ટર, ઇફ ધ પર્સન હુ ઇઝ ઇન્વોલ્વ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, that person is also equally important. એટલે એનું સાઉન્ડ કેરેક્ટર એક્સેટ્રા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે ઇન્સ્ટિટ્યુશનો, જે કોર્પોરેશનો જે કોમ્પ્રોમાઇઝ કરે છે ને વેલ્યુઝની ને બધાની, એ લોકોને શોર્ટ ટર્મ સક્સેસ કદાચ મળી શકે પણ લોંગ ટર્મ નથી મળતો. એ બધાને રિયલાઇઝ થઈ ગયેલું છે. એટલે લોંગ ટર્મ સક્સેસ રિક્વાયર્સ અ કેરેક્ટર. ભૌતિક વિકાસની વાત કરું છું, આધ્યાત્મિક વિકાસમાં તો પ્રશ્ન જ ઊભો નથી થતો. જીવનમાં મૂલ્યો વગેરે હોય નહીં, ધાર્મિક જીવન ન હોય અને આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છતા હોઈએ, વ્યક્તિ ધાર્મિક ન હોય એણે ભૂલી જ જવાનું. મોક્ષ પ્રાપ્તિની વાત ભૂલવી એ એના પુસ્તકમાં જ નથી. ઇટ વિલ નેવર કમ. હી વિલ નોટ બી ઇવન નિયર ટુ દેટ. એટલે મતલબ આધ્યાત્મિક વિકાસનું ત્રીજું મહત્ત્વનું પરિબળ છે. અને હવે તો બધું વેસ્ટમાંથી આવવા માટે તો બધું સ્વીકારીએ. ભગવદ્ ગીતા તો પહેલેથી કહે છે અમાનિતમ, અદંભિતમ, અહિંસા, શાંતિ, આર્જમ. 16-17 અધ્યાયમાં આપણે બધી આ મૂલ્યોની કેટલી બધી વાતો કરી. અર્થાત એ જીવનમાં તમે જો આધ્યાત્મિક પ્રગતિ ઈચ્છતા હો, ભગવાન કહે છે તો આ બધા મૂલ્યો વગેરે હોવું જોઈએ, કેરેક્ટર બિલ્ડિંગ વગેરે હોવું જોઈએ. પણ વેસ્ટમાંથી આવે તો માનીએ, ભગવદ્ ગીતા કે તો ના માનીએ. સ્ટીફન કો કહે તો આપણે ફટ લઈને માની જઈએ. 7 સ્ટેપ્સ ફોર ધ સક્સેસફુલ વોટ ઇઝ દેટ, સક્સેસફુલ બિઝનેસ. એટલે એ કશું કહે ને તો ફડાક કરતું માની જઈએ. એનીવે, ચાલો, ઇટ્સ ઓકે. પણ એટલે આ બધું આ બતાવે છે કે સ્ટેટિસ્ટિકલ સ્ટડી ઓફ ધ બિગ કંપનીઝ કે લોંગ ટર્મ સક્સેસ બધા જ ઈચ્છે છે, ખાલી શોર્ટ ટર્મ સક્સેસ ના ઈચ્છે આ બધા કોર્પોરેશનો. અને એના માટે કેરેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ઇન શોર્ટ, ભૌતિક સફળતા કે આધ્યાત્મિક સફળતા, એમાં ત્રીજું મહત્ત્વનો ઘટક કેરેક્ટર. આમ 3 કેરેક્ટર, જાણે કે આધ્યાત્મિક વિકાસના 3 પરિબળો ને જેને કારણે તમને આધ્યાત્મિક સફળતા મળે, એ 3 વસ્તુઓ આ ભગવદ્ ગીતામાં ચર્ચા કરવામાં આવી છે. એક છે પ્રયત્ન, કર્મયોગ વગેરે કહી શકીએ. પછી પ્રસાદ, ઈશ્વરના અનુગ્રહની ભગવાને વાત કરી. કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ, કર્મફળ પ્રદાન કરનાર હું છું, વગેરે વગેરે વગેરે. અને ત્રીજું આ બધું કેરેક્ટર, એના માટે ભગવાને બધા મૂલ્યો વગેરેની ઘણી વાત કરી. એટલે આ દ્રષ્ટિએ પણ તમે વાસ્તવમાં આને જોઈ શકો છે ને, ભગવદ્ ગીતાના આ ટીચિંગને તમે આ 3 દ્રષ્ટિથી પણ જોઈ શકો. એટલે કુલ 9 ફેક્ટર્સ થઈ ગયા, 9 ટોપિક્સ થઈ ગયા. પહેલું મેં કહ્યું સાધનત્રય વિચાર. ભગવદ્ ગીતાનું ટીચિંગ જે છે એમાં 3 સાધનોની મુખ્યત્વે ચર્ચા છે જેને કારણે તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો. મોક્ષરૂપી સાધ્યની પ્રાપ્તિ માટે 3 સાધનો હોવા જોઈએ. અને મેં કયા 3 સાધનો કયા? કર્મયોગ, ઉપાસના અને જ્ઞાનયોગ. પછી પદત્રય વિચારની દ્રષ્ટિએ તમે આ ભગવદ્ ગીતાના ટીચિંગને જોઈ શકો. અને છે તત્વમ અને અસી. જાણે ભગવાને મહાવાક્યનો જ આખા 18 અધ્યાયમાં વિસ્તાર કર્યો. ત્વમ પદનું પ્રધાનતા પહેલા 6 અધ્યાયમાં, તત્પદની પ્રધાનતા પછીના 6 અધ્યાયમાં,
અને 80 પદની પ્રધાનતા છેલ્લા 6 અધ્યાય. અર્થાત જીવાત્માના સ્વરૂપની ચર્ચા ભગવાને જાણે પ્રથમ 6 અધ્યાયમાં કરી, ઈશ્વરના સ્વરૂપની ચર્ચા ભગવાને પછીના 6 અધ્યાયમાં કરી, અને છેલ્લે આ જીવાત્મા અને પરમાત્મા બંને વચ્ચેનું ઐક્ય ભગવાને છેલ્લા 6 અધ્યાયમાં કર્યું. એ રીતે પણ જોઈ શકો. અને એવું લાગે જ છે, ઇનફેક્ટ ભગવાને 7મા અધ્યાયથી ઈશ્વરના સ્વરૂપની ચર્ચા શરૂ કરી દીધી. 7મા અધ્યાયમાં જ ભગવાને કહેવા માંડ્યું, આ મારી વિભૂતિ છે ને, આ મારી વિભૂતિ છે ને, આ મારી વિભૂતિ છે, એમ કરીને ભગવાને પોતાનું સ્વરૂપ, પોતાનું બે પ્રકૃતિ, પોતાના સ્વરૂપમાં 2 પ્રકૃતિ રહેલી છે, અપરા પ્રકૃતિ, પરા પ્રકૃતિ, એની પણ ભગવાને ચર્ચા કરી. 10મા અધ્યાયમાં વાસ્તવની અંદર વિભૂતિઓ, 11મા અધ્યાયમાં ભગવાને વિશ્વરૂપ બતાવ્યું. એની વેટ કહેવાનો હશે કે આવું કહી શકાય ઇન જનરલ. પછી આવું નહીં ગણવાનું સ્વામીજી આવી તો અને બધે ફેલું તો અંદર છે, પણ આ તો ઇન જનરલ થોડું લિટલ ગ્રોસ વ્યૂ જેને કહીએ એ દ્રષ્ટિએ આ રીતે કહી શકાય. અને પછી મેં છેલ્લા 3 ટોપિક તમને કહ્યા કે જે આધ્યાત્મિક વિકાસ માટે, સફળતા માટે જરૂરી એવા 3 ઘટકો, 3 પરિબળોની દ્રષ્ટિએ પણ તમે આ ભગવદ્ ગીતાનું ટીચિંગ જોઈ શકો: પ્રયત્ન, દૈવમ અને કેરેક્ટર. સાધનત્રયમ, પદત્રયમ, ઘટકત્રયમ, એમ કરીને આ 9 ટોપિક જે છે એ 15 અધ્યાયની અંદર, 18 અધ્યાય બોલીએ છીએ પણ પહેલો અધ્યાય તો મેં તમને કહું બેકગ્રાઉન્ડ છે. બીજા અધ્યાય તો એ જાણે સમરી ભગવાન, મતલબ ટૂંકમાં પહેલાં બધું સંક્ષેપમાં બધું આખું ટીચિંગ કહી દીધું. પણ વિસ્તાર તો 3જા અધ્યાયથી માંડીને 17મા અધ્યાયની વચ્ચેની છે. એટલે એ 15 અધ્યાયની અંદર આપણે આ 9 ટોપિકની ચર્ચા થયેલી છે એવું કહી શકીએ. અને વળી પછી આ 18મા, બીજો અને 18મો અધ્યાય આપણે એવી રીતે ગણવાનું સમરી છે. પહેલાં જેમ કહ્યું ને, પેલો ન્યૂઝ રીડર પહેલાં સંક્ષેપમાં બધા સમાચાર આપે, પછી બધા વિસ્તાર કરે, વળી પાછું સંક્ષેપમાં છેલ્લે કન્ક્લુઝનમાં પાછા જે મુખ્ય સમાચાર હોય ફરી કહે. એવું જ છે બિલકુલ. અહીંયા ભગવાને પદ્ધતિ અપનાવી: સંક્ષેપ, વિસ્તાર, સંક્ષેપ, મિનિમાઇઝિંગ, મેક્સિમાઇઝિંગ અને પાછું મિનિમાઇઝિંગ. એ રીતે આ રીતે બીજો અને 18મો અધ્યાય આપણે આમ ભગવદ્ ગીતાનો ઉપદેશનો સાર છે એવું આપણે કહી શકીએ. અને માટે હવે આપણે 18મો અધ્યાય જેની ચર્ચા કરી રહ્યા છે એમાં ભગવાન જાણે ગણી લે છે કે આપણે પહેલાંના બધા અધ્યાયો ભણેલા છીએ, અને માટે એ બધા ટોપિકને ભગવાન જાણે કે આમ રિમાઇન્ડ કરાવે છે આપણને, ખાલી જસ્ટ રિમાઇન્ડ કરાવે છે. હવે ડિટેલ નહીં ચર્ચા કરે, એ તો બધું પતી ગયું 17મા અધ્યાયના અંત સુધીમાં. અને એ 18મા અધ્યાયની અંદર ભગવાન વાસ્તવમાં આ સમરીના રૂપમાં જે પહેલાં ભગવાને ઉપદેશ આપી દીધો એની જ હવે એને એ બધા ટોપિક્સને ભગવાન યાદ કરાવે છે એવું કહી શકીએ. અને માટે એ દૃષ્ટિએ આપણે પણ દરેકે દરેક ટોપિક જે કંઈ અહીંયા ચર્ચામાં આવશે, જે બધા પહેલાં ચર્ચાયેલા જ છે, પરંતુ એને ખાલી થોડો ઘણો આપણે એમનો પરિચય મેળવીશું, કારણ કે ઓલરેડી વિસ્તાર તો બધો થઈ ચૂક્યો છે પહેલાં તે 3જા અધ્યાયથી માંડીને 17મા અધ્યાય સુધીમાં. એટલે કે 15 અધ્યાયની અંદર વિસ્તાર થઈ ચૂક્યો છે. ચાલો, આ બેકગ્રાઉન્ડ સાથે આપણે હવે 18મા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતું ત્યાગસ્ય ચ ઋષિકેશઃ પૃથક્ કેશિનિષૂદન. ત્યાગસ્ય ચ ઋષિકેશ, આપણે એટલું જ ગણીશું, ઋષિકેશ નહીં કહીએ કારણ કે સંબોધન છે. માટે અર્જુન કહે છે કે વાસ્તવમાં અહીંયા સંન્યાસસ્ય મહાભાવ એટલે આ બધા અધ્યાયો જે છે વાસ્તવમાં એમાં આટલો બધો સ્પષ્ટ ઉપદેશ આપવા છતાંય આ તમે જો 18મા અધ્યાયમાં શરૂઆત પ્રશ્નથી થાય છે. આ અર્જુનનો છેલ્લો પ્રશ્ન છે. વાસ્તવમાં જે પહેલાં એણે જે પ્રશ્ન કરેલા છે ને એનો એ પ્રશ્ન કરે છે. ઘણીવાર આપણે પેલું સ્પિન અમુક જગ્યાએ કે આપણે ફસાઈ જાય ને એવું કંઈક થયું છે. એને સંભાવ આ સંન્યાસ વિશે કંઈક ગજબનું આકર્ષણ છે. જુઓ શું કહે છે એટલે ભગવાને પહેલાં તો એમ કહું કે ભગવાને સાક્ષાત નારાયણે ઉપદેશ આપ્યો છતાંય અર્જુન મેનેજીસ ટુ હેવ અ સર્ટન ડાઉટ્સ. એ એક મોટી વસ્તુ છે. બાકી આપણને એમ હોય કે ભાઈ સામાન્ય એના મતલબ કોઈ બીજા ટીચર હોય અને એમની પદ્ધતિમાં આપણને થોડી ખામી હોય તો આપણને કંઈક ઉપદેશ આપે તો એમાં આપણને અનેક સંશયો ઊભા થાય. પણ સાક્ષાત નારાયણ જ્યારે ઉપદેશ આપતા હોય તો અર્જુન આવું મેનેજ કરી શકે આટલા બધા પ્રશ્નો. અને કેટલી જગ્યાએ 6ઠ્ઠા અધ્યાયમાં પ્રશ્ન, 15મા અધ્યાયમાં પ્રશ્ન, બધે પ્રશ્ન. એટલે બધે પછી મને લાગે છે પેલા 13મા અધ્યાયમાં પ્રશ્ન,
બધી કેટલી જગ્યાએ છે. 5મા અધ્યાયમાં, 3જા અધ્યાયમાં એક પ્રશ્ન, 5મામાં છે મને લાગે છે. એટલે મતલબ ઇન શોર્ટ કહેવાનો આશય છે અનેક પ્રશ્નો પૂછ્યા જ કરે છે ને એમાં ચાલો પૂછે હવે તો દેટ્સ ઓકે, પણ એકનો એક પ્રશ્ન તમે પૂછ્યા કરો ભગવાનના ઉપદેશ છતાં પણ, ભગવાન સમજાવે છતાં એકનો એક પ્રશ્ન તો પૂછ્યા કરો, તો હવે પછી તો વિચારવા યોગ્ય છે કે આ ખરેખર શું ગરબડ છે. અને દેર ઇઝ અ સાયકોલોજી, અર્જુનની સાયકોલોજી છે એની પાછળ, એનું બહુ મોટું કારણ છે, હું ચર્ચા કરું છું એની. એટલે અને એક બીજી વસ્તુ આપણે જરાક સિરિયસલી વિચારીએ તો ધીસ નોલેજ ઇઝ નોટ ઇઝી. આ તો જસ્ટ જનરલ તમને કહું છું, કારણ કે અર્જુન અને મારામાં, તો મારી જ વાત કરું, અર્જુન મારામાં મોટો ફેર એ છે કે અર્જુન બધી રીતે એકોમ્પ્લિશ પર્સન હતો, બધી રીતે, ખાલી ભૌતિક રીતે નહીં, એનું ફોકસિંગ કેપેસિટી જબરજસ્ત હતી. એ તો આપણે જ જાણીએ, પેલી ચકલીની આંખ વેધી, પક્ષીની આંખ વેધીને બધું આન તે. અને તમે આટલું બધું સફળ વ્યક્તિ હોય તો જરૂર એનું પોતાના પર ઘણું બધું નિયંત્રણ હોય જ, એમાં શંકા જ નથી. અને એના પાસેના જે અસ્ત્ર શસ્ત્રો હતા એના માટે કેટલા અનુષ્ઠાન કરતો. આ બધા છે ને મંત્ર શક્તિ હતી એક અસ્ત્રની અંદર. એટલે હંમેશા તમે જોયું હશે પેલી આમ બધું આમ પેલું કંઈક તીર છોડવાનું હોય ને, પેલું પેલું મિસાઇલ, એમનું મિસાઇલ છોડવાની હોય પહેલાં આમ ધ્યાન કરે. દેટ ઇઝ ટ્રુ. ધનુર્વિદ્યાની અંદર વાસ્તવમાં બધા મંત્રો છે. એટલે આ બધા અસ્ત્રોની શક્તિ એ મંત્રના અનુષ્ઠાનમાં હોય છે. અને વાસ્તવમાં આ સાયન્સ ક્યારેક ડિસ્કવર કરશે ને, નહીં કરે તો નહીં કરે, ચિંતા નથી, પરંતુ વાસ્તવમાં આ મંત્રોનું સતત અનુષ્ઠાન કરવું પડે. એટલે યુ હેવ ટુ, શું પેલા સ્વામીજી કહેતા ને હંમેશા, તમારે તમારો ગન પાવડર શું પેલો યુ હેવ ટુ કીપ ઇટ વોર્મ, શું પેલું કહે સમથિંગ, એ બહુ એક જાણીતી ઉક્તિ વાપરતા હતા સ્વામીજી. એટલે યુ હેવ ટુ કીપ ડ્રાય યોર ગન પાવડર, સમથિંગ લાઈક હી વોઝ ટેલિંગ. એનીવે મને બહુ યાદ નથી આવતું, પણ એવું કંઈક બોલતા. એટલે યુદ્ધ વગેરે ન હોય તો પણ એને સતત આ બધાના અનુષ્ઠાન કરવું પડે. અને એ સિવાય પેલું શિવજી પાસેથી પાશુપત અસ્ત્ર લઈ આવેલું ને આ બધું, ઇટ્સ માઇન્ડ બોગલિંગ થિંગ. એટલે આવો અર્જુન જેનામાં આટલી ફોકસિંગ કેપેસિટી છે, એ 18 અધ્યાય સુધી આટલા એકનો એક પ્રશ્ન પૂછ્યા જ કરે, તો સિરિયસલી આપણે અર્જુનનો વિશે તો વિચાર ના, એટલે એવો તો વિચાર ના આવે કે એ વ્યક્તિ ડલ હશે, પણ એટલો તો વિચાર આવે કે ધીસ નોલેજ ઇઝ નોટ ઇઝી. અને આપણો પોતાનો અનુભવ છે કે આપણે કોઈ ઉપનિષદ ભણીએ, કોઈ બીજો કોઈ પણ વિષય ભણીએ, જ્યારે ભણીએ છીએ ત્યારે આપણને બધું સરળ લાગે છે અને થોડાક જ દિવસની અંદર ભૂલી જઈએ છીએ. દાખલા તરીકે આપણે માયા ટોપિક કેટલી રીતે ચર્ચા કરી બધું, પણ છતાંય હવે અત્યારે આપણે યાદ કરવા જઈએ તો આપણને થાય કે માયા વિશે હજુ કંઈક થોડુંક હજુ આમ મતલબ પાછું ક્લિયર નથી થયું, કામ કવર થઈ ગયું કંઈક. આ બસ એટલે ધીસ નોલેજ ઇઝ નોટ ઇઝી, દેટ્સ ફોર શ્યોર. ભલે એક સિમ્પલ ઇક્વેશન લાગે છે, હું બ્રહ્મ છું, હું મુક્ત છું, બસ જાણી લેવું કે હું મુક્ત છું, એના મુક્તિ બધું બરાબર છે ભાઈ, પણ વાસ્તવની અંદર ઇટ્સ નોટ દેટ ઇઝી. ઓકે, એટલે આ અર્જુનનો પ્રશ્ન જે છે આ વસ્તુ અહીંયા બિલકુલ આપણને સ્પષ્ટ કરી આપે છે. અને મતલબ કે એનો અર્થ એવો થયો કે આ અભ્યાસ, જ્ઞાન પ્રાપ્તિ જે છે એ લાંબા સમય સુધી અને કન્સિસ્ટન્ટલી અને સિસ્ટમેટિક કન્સિસ્ટન્સી એન્ડ ફોર અ લોંગ ટાઈમ, જો આ જ્ઞાનને આત્મસાત કરવું હોય, એનામાં આવતી આ બધી ચેલેન્જીસને દૂર રાખવી હોય, એનામાં ઉત્પન્ન થતા સંશયોને નિવૃત્ત કરી દેવા હોય, તો 3 વસ્તુ જરૂરી છે. એક તો કન્સિસ્ટન્ટ અભ્યાસ કરવો, રોજે રોજ અભ્યાસ કરવો, સિસ્ટમેટિક અભ્યાસ કરવો, થરો અભ્યાસ કરવો. એક શ્લોક, એને શ્લોકના પ્રત્યેક શબ્દ એ બધાનો પૂરતો વિચાર, સિસ્ટમેટિક સ્ટડી. અને ત્રીજું છે ફોર એ લેન્થ ઓફ ટાઈમ, એટલે દીર્ઘકાળ સુધી પણ અભ્યાસ કરવો જરૂરી છે. એ વસ્તુ નક્કી થઈ જાય છે. અને છતાંય ભગવાનના પ્રશ્નો, ભગવાને જે જવાબ આપ્યા એમાંથી અર્જુનને અનેક પ્રશ્નો બીજા ઊભા થયા, અને અર્જુને ભગવાને બધાના ઉત્તર પણ આપ્યા વાસ્તવમાં. એટલે પહેલો અહીંયા અર્જુનનો આ પ્રશ્ન ઊભો થયો છે, અને એ છે અર્જુનનો પ્રશ્ન સંન્યાસ વિશેનો છે, રિનન્સિએશન વિશે. હવે આ ટોપિક એવો છે એ જેમાં જે અર્જુનના મનને સતત ખાઈ જાય છે, આપણે એવું કહીએ. આ સંન્યાસ વસ્તુ જે છે એ 3જા અધ્યાયથી એણે શરૂ કર્યું છે. ભગવાને 2જા અધ્યાયની અંદર જ્યારે બધું પૂરો આપી દીધો ઉપદેશ, મતલબ સમરી આખી આપી દીધી, આત્મજ્ઞાન એટલે આ, અને કર્મયોગ વગેરે, અને આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બધું ભગવાને કહી દીધું, કમ્પ્લીટ
બીજો અધ્યાયના અંતે કશું જરૂર જ નથી. સાચું કહું તો ભગવદ્ ગીતા ત્યાં જ પૂરી થઈ ગઈ છે, એક જ અધ્યાયમાં પૂરી થઈ ગઈ. પહેલો અધ્યાય બેકગ્રાઉન્ડ, કે જેને કારણે અર્જુનને શોક ઉત્પન્ન થયો વગેરે બધું, અને એને કારણે પછી ભગવાન એને ટીચિંગ વગેરે જ્ઞાન આપવાનું શરૂ કર્યું અને જ્ઞાન આપી દીધું બીજા અધ્યાયમાં. માટે 2 અધ્યાયમાં ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ. ત્રીજો અધ્યાય આવત જ નહીં, પણ ત્રીજા અધ્યાયમાં પહેલાં જ અર્જુને પ્રશ્ન કર્યો, જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિં કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ વ્યામિશ્રેણેવ વાક્યેન શું પછી કહ્યું એણે, જાણે કે તમે મને ગૂંચવણમાં નાખો છો. ખરેખર આ સંન્યાસ અને કર્મયોગ બંનેની અંદર વધારે ચડિયાતી વસ્તુ શું છે ને આમ કરી ત્યાં એણે સંન્યાસની માથાકૂટ કરેલી. 5મા અધ્યાયમાં ફરી પાછું એની પાછું ચર્ચા કરી, ત્યાં પાછું સંન્યાસ વિશે, અને 18મા અધ્યાયમાં અહીંયા સંન્યાસની વાત કરી. એટલે ધીસ ટોપિક રિનન્સિએશન જે છે એ અર્જુન, ઇટ્સ અ બગિંગ ક્વેશ્ચન ફોર અર્જુનાઝ માઇન્ડ. અને કેમ એવું હશે સ્વામીજી? કારણ કે એને સંન્યાસમાં સ્પેશિયલ રસ છે, અને સંન્યાસ એટલે આ પ્રકારનો સંન્યાસ, એને વાસ્તવમાં ફોર્મલ સંન્યાસ લઈ લેવો છે. ઇનફેક્ટ એવરીબડી વિલ ગેટ ઇન ઇન્ટરેસ્ટ. સાચું કહું તો પ્રત્યેક વ્યક્તિને જીવનની અંદર એક ક્ષણે તો એવું થતું હોય છે કે હું આ મહારાજની જેમ છોડીને બધું બેસી જાઉં તો સારું. એટ સર્ટન મોમેન્ટ એવો વિચાર તો આવે જ, આવતો જ હોય છે બધા. અને એ કઈ મોમેન્ટ્સ હોય છે જ્યારે અનેક સમસ્યાઓ ઊભી થાય ને ત્યારે આપણને જરૂર થાય છે કે આપણે આપેલા સ્વામીની જેમ આપણે એવા આશ્રમમાં જઈને બેસી જવાની જરૂર છે. આ બધું આ માથાકૂટા પડોજણ છોડી, અને when everything is fine, nobody remembers this renunciation. પણ જ્યારે બધા પ્રોબ્લેમ્સ આવે આપણા જીવનની અંદર ત્યારે આપણને ઋષિકેશનો વિચાર આવે, અર્જુનની જેમ આશ્રમોનો વિચાર આવે, અને સ્વામીઓનો વિચાર આવે, અને સ્વામીઓની ઈર્ષા પણ થાય કે કેવા મજાથી બેઠા છે, કેવો હસ્યા કરે છે, અને ખાઈ પીને મજા કરે, ભિક્ષાઓ લાવે છે, અને આ બધી ક્યાં પડોજણ મેં ઊભી કરીને આ બધું. એ વખતે વળી કઈ વીક મોમેન્ટ્સમાં મેં હા પાડી દીધી લગ્ન માટે માતા પિતાને, અને એમાંથી આ ક્યાં બધું હવે તો મારે છોડીને બધું મૂકી દેવું છે. હું આજે જ જઉં છું સ્વામીની પાસે મળવા માટે. ઓકે, સંન્યાસનો વિચાર એવરી સાધક ગેટ્સ, એકને આવેલો છે. કોઈ આવું મતલબ ડિસઓનેસ્ટ હોય તો કે ના મન તો નથી આવ્યો, હું એવું નથી માનતો કે આવો વિચાર ના આવ્યો. ખાસ કરીને તમે જ્યારે સ્વામીઓના સંપર્કમાં હો, આવું કંઈક જ્ઞાન પ્રાપ્ત કરતા હો, ત્યારે તો આપણને કોઈ વીક મોમેન્ટમાં આવો વિચાર તો આવી જ જાય. તો પછી અર્જુનનો વાંક તો નથી જ. જ્યારે ભગવાન સંન્યાસની વાત કરી હોય, બધું વાત કરી હોય, અને અર્જુનની વીક મોમેન્ટ ચાલી જ રહી છે ત્યારે સ્વાભાવિક છે, તમે લોકો જાણો જ છો. એટલે જ્યારે વાસ્તવની અંદર એટલે આ બધી સારી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે ત્યારે તમે જુઓ આ જ અર્જુનને જ્યારે એ પહેલાં યુદ્ધની પહેલાં જ્યારે ફોરેસ્ટમાં હતો અને ત્યારે સંન્યાસીઓને મળ્યો હશે, ને બધા કેટલાને મળેલો. એવું નથી કે અર્જુન જાણે પહેલી વાર સંન્યાસીને કોઈકની વાત સાંભળે છે કે બધું, કેટલાને મળેલો છે. અને ફોરેસ્ટમાં જ રહ્યા ને 13 વર્ષ, કદી એને વિચાર નથી આવ્યો સંન્યાસનો. અને હવે અહીંયા યુદ્ધ આવ્યું ત્યારે એને સંન્યાસનો વિચાર આવી ગયો. એટલે હવે સમજી શકો તમે કેમ આવો વિચાર આવે છે. એટલે હી નેવર ટોક્ડ અબાઉટ સંન્યાસ વેન હી વોઝ ઇન ફોરેસ્ટ. અને કારણ કે એ વખતે તો ફોરેસ્ટમાં તો વધારે આઈડિયલ પ્લેસ હતી. હવે અત્યારે અહીંયા યુદ્ધમાં ઊભા રહીને એક ક્ષત્રિય તરીકે આવી રીતે ભાગવાની વાત કરે, ખોટી વાતો. પણ એ વખતે તો એ વિચાર કરી શકત અને લઈ પણ શકત. ફોરેસ્ટમાં જતો આઈડિયલ પ્લેસ હતી સંન્યાસ લઈ લેવા માટે. અને ઈ શુડ હેવ સ્ટેડ ધેર, કે કહ્યું હોત કે ભાઈ યુધિષ્ઠિર વગેરે કે જાઓ. એટલે તો પછી પ્રશ્નો કે ભાઈ તમે તારે જાઓ, મારે તો કોઈ ચિંતા નથી, હું તો નથી આવતો. હવે બસ અહીંયા જ આ મહાત્માના ચરણે બેસીને હું તો ભજન કરીશ અને જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ લઈશ. પણ એણે ત્યારે બધા પોતાના સાધનોને આમ તૈયાર કર્યા કે મારે આજે ને કાલે આ બધાને જરા ઠેકાણે લાવવા પડશે કૌરવોને. લિટરલી હી હેડ એ ટ્રિમેન્ડસ. જ્યારે દ્રૌપદીને જુએ ને ત્યારે એના મનની અંદર ભયંકર અગ્નિ ઉત્પન્ન થતો, ક્યારે હું આ બધાને વેર લઉં, દુશાસનને, આ તે દુર્યોધન વગેરે. એટલે એટ ધેટ ટાઈમ હી વોઝ બેડલી વોન્ટેડ ધ કિંગડમ. અને હવે કિંગડમ એ વખતે ફોરેસ્ટમાં કિંગડમનો વિચાર આવતો, અને બેટલફિલ્ડમાં આવ્યો છે ત્યારે હવે એને પેલી કડવું કર્તવ્ય આવીને ઊભું રહ્યું છે એના માટે, જે એને કરવું નથી. અને જ્યાં પોતાના સામે પોતાના માણસો જ ઊભેલા છે બધા, એમનો વધ કરવાનો સમય આવીને ઊભો રહી ગયો છે. ત્યારે પેલું ઇન્ટેન્સ અટેચમેન્ટને કારણે વાસ્તવમાં
એને હવે આ બધાની સામે યુદ્ધ કરવું અત્યંત કઠિન જણાઈ રહ્યું છે અને ત્યારે એને એસ્કેપ કરી લેવું છે અહીંથી. હી વોન્ટ્સ ટુ એસ્કેપ ફ્રોમ ધ ડ્યુટી. એને કંઈ આ બધું જ્ઞાન પ્રાપ્તિ માટે સંન્યાસ કે એવું કશું છે નહીં. હી વોન્ટ્સ ટુ એસ્કેપ ફ્રોમ ધ ડ્યુટી. હી વોન્ટ્સ સમ જસ્ટિફિકેશન ફોર દેટ. અને આઈડિયલ જસ્ટિફિકેશન ઇઝ સંન્યાસ. બસ એટલે અંડર ધ શેડો તમે બહાર એવું દેખાડો કે મારા તો જીવનમાં વૈરાગ્ય આવી ગયો છે અને મને તો હવે કશામાં રસ નથી અને રાજ્ય વગેરે આ તે બધું કિમ રાજ્યનો ગોવિંદ કિમ ભોગય જીવિતે નવા બધું કહ્યું ને આ બધું તો લોહીથી ખરડાયેલા ભોગ ને આમ ને તેમ ને અને 13 વર્ષ ત્યારે રહ્યો ત્યારે તો અનુચ્છેદ મનમાં આ જ આવતું હતું બધું કિંગડમ પાછું જોઈતું હતું. એટલે હવે આ ડ્યુટી કરવાની આવી ત્યારે વાસ્તવની અંદર એણે ભાગવા માટે કંઈક શોધતો હતો. કોઈક નિમિત્ત મળી જાય અને હું ભાગી જાઉં અને ભાગવા માટેનું નિમિત્ત છે સંન્યાસ. સંન્યાસના નામે તમે કારણ કે સંન્યાસી તો લડી ન શકે અને એને લડવું નથી તો સારામાં સારો રસ્તો શું છે? સંન્યાસ. એટલે આ વસ્તુ એના મનમાંથી જતી જ નથી. 3જા અધ્યાયમાં હતી અને પહેલાં પણ એણે પૂછી છે ને હવે 18મા અધ્યાયમાં પાછો એ આવીને એ ફરી પાછું પૂછે છે સંન્યાસસ્ય મહાબાહો તત્વમ ઈચ્છામિ વેદિતું. મારે આ સંન્યાસ વિશે જાણવું છે. વોટ ઇઝ ધીસ સંન્યાસ એક્સેટ્રા. ભગવાન બહુ ક્લેવર છે. હી ઇઝ વેરી સ્માર્ટ. અને તમે જોશો કે એવી વ્યાખ્યા આપે છે સંન્યાસની કે જે અર્જુનને ગમશે જ નહીં પણ એ છૂટકો જ નથી અર્જુન માટે સ્વીકાર્યા વગર. એટલે ઇનફેક્ટ તમે જુઓ તો પહેલા અધ્યાયના અંતે જ આપણી સાયકોલોજી જ હું ચર્ચા કરી રહ્યો છું. આપણા મનની સ્થિતિ દરેકના મનની એમાં કોઈનો શંકા કોઈને માટે કોઈને એમ કશું એવું કહેવાનો અર્થ નથી પણ આપણા બધાના જીવનમાં આવી વીક મોમેન્ટ્સ આવતી હોય છે જ્યારે આપણને આ બધા છોડી દેવાની ઈચ્છા થતી હોય છે કારણ કે સર્ટન ડિસિઝન્સ આપણા જીવનમાં લેવાના હોય છે અને એ ડિસિઝન આપણને બીટર લાગતા હોય છે. ઘણા આપણને કડવા લાગે છે જરા કઠોર લાગે છે કે એ ડિસિઝન લેવા ગમતા નથી અને ત્યારે એમ થાય કે આ બધું લેવા કરતાં આ છોડીને ભાગી જઈએ ને તો સારું એવું થતું હોય છે. અને એસ્પેશિયલી ક્યાંક રિલેશનશિપમાં કંઈક માથાકૂટ ઉત્પન્ન થાય ત્યારે થાય કે આ બધું માટે આ લોકો માટે બધું કર્યું અને છતાંય આવી જ પરિસ્થિતિ સ્વામીજી એના કરતાં તો આ પહેલેથી જ અમે તમારા જેવા રહ્યા હોત ને તો સારું થાત વગેરે ફલાણું ઠીકણું. ઇન શોર્ટ આ બધી એની કાઇન્ડ ઓફ અ વીક મોમેન્ટ જેમાં તમારે સટન ડિસિઝન લેવાનો હોય ત્યારે આ બધો વિચાર આવતો હોય છે. અને તમે જુઓ તો પહેલા અધ્યાયના અંતે અર્જુને પણ હી ડ્રોપ્ડ હિઝ બો એન્ડ એરો. તમે જોયું કે વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ વિસૃજ્ય છોડીને સશરમ ચાપમ શર અને ચાપ એટલે થાય બો એન્ડ એરો એને છોડીને બેસી ગયો રથની અંદર તમે જાણો છો. અને તે વખતે એણે એ પણ જોડે જોડે કહી દીધું કે ખરેખર તો ભિક્ષા પર જીવન જીવવું વધારે સારું છે. આમ તેમ કરીને એણે સંન્યાસનો વિચાર પણ ભગવાનને આપી દીધો. અને પરંતુ કોઈક એનું પુણ્ય જ અર્જુનનું હતું કે જેને કારણે એણે ભગવાનની શરણાગતિ લીધી અને ભગવાને એને ઉપદેશ આપ્યો છે 17મા અધ્યાય સુધી. અને હોપિંગ દેટ કૃષ્ણ એણે ઉપદેશ સાંભળ્યો અને વચ્ચે વચ્ચે સંન્યાસના પ્રશ્ન પણ કર્યા પણ ભગવાને કે બહુ ક્લેવરલી આ સંન્યાસને એને પરમિશન ના આપી સમહાવ આ પ્રકારનો ફોર્મલ સંન્યાસની. અને હી વોઝ અંડર ધ હોપ કે કૃષ્ણા વિલ પ્રિસ્ક્રાઇબ સંન્યાસ. હા બેટા તું નીકળી જા ચાલ છોડી દે આ બધું હું તને ઋષિકેશ મૂકી જાઉં છું હું સારથી છું ને આઈ વિલ ડ્રોપ યુ આઈ હેવ અ કાર આ રથ છે આઈ વિલ ડ્રોપ યુ દેર. પણ આવું કશું ભગવાને કર્યું નહીં. એટલે આપણે ઘણીવાર આવું તો આઈ હેવ ઓલ્સો ફેસ મેની પીપલ વિલ ગો ટુ સ્વામીઝ ફોર ધ ક્વેશ્ચન વિથ ધ ક્વેશ્ચન પણ આપણે સ્વામી જે જવાબ આપે છે એમાં આપણને રસ નથી હોતો એકચ્યુઅલી. વી વોન્ટ અ પર્ટિક્યુલર આન્સર કમિંગ ફ્રોમ ધ સ્વામી આવું હોય છે. અને એ આન્સર જો સ્વામી પાસે ન આવે તો આપણે એનો એક પ્રશ્ન પૂછ્યા જ કરીએ અને ભૂલમાં જો સ્વામી કહી દે જે આન્સર આપણે જોઈતો તો એ ભૂલમાં જો સ્વામી કહી દે એટલે તરત આપણે કહીએ સ્વામીજી યુ આર રાઇટ યુ આર એબ્સોલ્યુટલી રાઇટ. આ તમારી વાત બિલકુલ સાચી. એટલે આપણે જે આપણી પાસે જ આન્સર છે પણ એના વેલિડેશન માટે આપણે સ્વામી પાસે જતા હોઈએ છીએ. આવું બહુ જ બને છે. એટલે હું ઘણી વાર વિચાર કરું કે આપણે જવાબ તો આપી દીધો ફરી પાછું કેમ જુદા જુદા શબ્દોમાં એનો એ જ પ્રશ્ન પૂછ્યા કરે અને પછી સ્વામીને ટ્યુબલાઇટ ક્લિક થાય કે હી ઇઝ રિયલી વોન્ટ્સ એ વેલિડેશન ફોર ધ આન્સર વિચ ઇઝ ઓલરેડી હેવિંગ. એટલે આ રીતે મેની પીપલ કમ્સ ફોર ધ વેલિડેશન રાધર દેન ફોર ક્લેરિફિકેશન આવું થતું હોય છે.
એટલે હવે વાસ્તવની અંદર અર્જુનની આ સ્થિતિ છે. અર્જુને શા માટે પહેલી વાર 3જા અધ્યાયમાં જ ભગવાનને પ્રશ્ન કર્યો, અર્જુને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તર આપી જ દીધો, સંન્યાસ અને કર્મયોગ વચ્ચેની બધી વાત સમજાવી દીધી. તો એનો એક પ્રશ્ન પૂછ્યા કર્યો, કારણ કે એને પેલો સંન્યાસ લેવો છે અને ભગવાન એ પ્રકારે સંન્યાસ આપી દે એવી એને અપેક્ષા રહેલી છે, સાચું કહું તો. અને માટે એટલે અન્ટિલ દેટ આન્સર કમ્સ ફ્રોમ ધ ભગવાન હી કીપ્સ ઓન આસ્કિંગ. અને જો કદાચ ભગવાન કહી દે તો પોતાને વેલિડેશન મળી જાય, તાત્કાલિક જ બધું છોડીને બધાને ટાટા કહીને નીકળી જાય ત્યાંથી. પણ એવું બન્યું નહીં. અને અહીંયા એ બહુ સુંદર સંન્યાસની વ્યાખ્યા ભગવાન આપવાના છે, બીજા શ્લોકની અંદર જ ભગવાન કહી દેશે. એટલે અન્ટિલ યુ ગીવ ધ આન્સર દેટ દે વોન્ટ, કોઈ પણ વ્યક્તિ દે વિલ બી રિપીટિંગ ધ ક્વેશ્ચન એનીવે. એટલે કહેવા ઓકે, એટલે અર્જુન આ રીતે એકનો એક પ્રશ્ન પૂછ્યા જ કરે છે સંન્યાસ વિશેનો. અને આ સ્માર્ટ વ્યક્તિ છે, પણ કૃષ્ણ ઇઝ મચ સ્માર્ટર દેન હિમ. અને ભગવાન જાણે છે કે એને ભગવાનને બધી ખબર છે કે આને છોડવું જ છે. એટલે એ વાસ્તવમાં ભગવાન વોઝ નોઈંગ કે હી ઇઝ થિંકિંગ ઓફ એ એસ્કેપિસ્ટ સંન્યાસા. અને એસ્કેપિસ્ટ સંન્યાસા વિલ નેવર વર્ક, કારણ કે ઇટ વિલ લીડ ટુ ડિઝાસ્ટર. એકવાર તમે છોડીને બેસો ને પછી મન બદલાઈ જાય. અને ત્યારે આપણું જૂની વસ્તુઓમાં જે રાગ રહેલો હોય ને એ બધી વસ્તુઓ એવી નડે એ વખતે આપણે આસક્તિ ગઈ ન હોય. કુટુંબમાં આસક્તિ હોય, ધન આપણે જે બધું કમાયા હોય એમાં આપણને આસક્તિ હોય, આપણી પ્રોપર્ટી હોય, આ હોય તે હોય, આપણી બીજી રિલેશનશિપ હોય, બધામાં આપણને આસક્તિ હોય, મિત્રો હોય. અને એકદમ કોઈ જુવાળ આવ્યો, કશું પરિસ્થિતિ ખરાબ આવીને હવે એનો સામનો થઈ કરવા માટે આ સંન્યાસનું નિમિત્ત બનાવીને ભાગી જઈએ. અને પછી જ્યારે મળીએ જાય, કદાચ કોઈક સંન્યાસ આપી દે, પછી આ બધું પાછું યાદ આવે, કારણ કે આસક્તિ છે એટલે મન તો ચોંટેલું જ છે ત્યાં. અને ત્યારે એ પરિસ્થિતિ બહુ જ ખરાબ થતી હોય છે. એટલે ભગવાનને આ સંન્યાસ એને આપવો નથી. અને માટે ભગવાન એ પ્રકારના સંન્યાસની વાત નથી કરતા. અહીંયા સંન્યાસની નવી વ્યાખ્યા આપે છે. અને જે ટ્રેડિશનલ આપણી કન્વેન્શનલ ડેફિનેશન કહીએ એના કરતાં તદ્દન જુદી વ્યાખ્યા આપે છે, બહુ બહુ સુંદર વ્યાખ્યા આપે છે. અને કન્વેન્શનલ વ્યાખ્યા શું? મોનેસ્ટિક લાઈફ. મોનેસ્ટિક લાઈફ આપણી જે છે એ જ કહેવાય ઇન વિચ પર્સન ગીવ્સ અપ એવરીથિંગ. અને ઘર છોડી દે, બધા કુટુંબ, બધા સંબંધોનો પણ ત્યાગ કરે, એટલે શાસ્ત્રોક્ત રીતે ત્યાગ કરે. એવું આમ કડવાશ નહીં, એની પદ્ધતિ છે, મતલબ રિચ્યુઅલ છે એવું, જેની અંદર તમે ડિક્લેર કરો છો કે હું કોઈને માટે હવે હરીફાઈનું કારણ નહીં બનું, કોઈના માટે ભયનું કારણ નહીં બનું, આ નહીં બનું, તે બનું, સર્વ સંબંધોમાંથી હું મુક્ત થઈ જાઉં છું. બધા પોતાના જે જૂના સંબંધો હોય બધાનું શ્રાદ્ધ વગેરે હોય એની અંદર, પછી પોતાનું શ્રાદ્ધ પણ કરી નાખે. મતલબ કે હવે એને કોઈ સંબંધ જ ન રહ્યો. જ્યારે વ્યક્તિ, તમે જાણો છો, વ્યક્તિ એકવાર ગુજરી ગયો, મૃત્યુ પામે, પછી એને કયો સંબંધ? પતી ગયો. એકવાર આ શરીરમાંથી નીકળી ગયો વ્યક્તિ, બસ પતી ગયું. કોઈ એનો કોઈ માતા પિતા નથી કે એના કોઈ દીકરા દીકરીઓ, કશું જ નથી. તમે ગમે એટલું એની સાથે, એ મૃત શરીર સાથે તમે ગમે એટલું તમે પિતાજી પિતાજી કહીને બોલાવો કે માતાજી કહીને બોલાવો કે ગમે તે કરો, પણ ઇટ્સ ઓફ નો યુઝ. વ્યક્તિ એકવાર આ શરીરમાંથી નીકળી ગયો પછી પતી ગયું. અને નવા શરીરમાં જાય તો એ શરીરથી સંબંધિત જે લોકો હોય, માતા પિતા, તે બધા એમની સાથેનો સંબંધ બંધાય. એટલે ઇન શોર્ટ સંન્યાસમાં તો રીતસર આ શરીરનું પણ શ્રાદ્ધ, આ જીવનું જ શ્રાદ્ધ થઈ જાય. અને પહેલાં બધા 3 બંને બાજુના 3 જે પેલા આપણા જે જનરેશનમાં જે હોય એમનું શ્રાદ્ધ હોય. એટલે ઇન શોર્ટ તમે ડિક્લેર કરો છો કે મારે હું હવે કોઈથી સંબંધિત વગેરે નથી. આ કન્વેન્શનલ સંન્યાસ કહેવાય, મોનેસ્ટિક લાઈફ. કન્વેન્શનલ સંન્યાસ કહો, ટ્રેડિશનલ સંન્યાસ કહો, એ આ પ્રકારનો છે જેમાં સર્વ સંબંધો અને પોઝેશન પણ નહીં. હા, એ બધું પણ ખરું. દાખલા તરીકે ના, હજુ મારા બેંક બેલેન્સની અંદર સ્વામીજી, હજુ તો એક સ્વામી કહે છે કે મારા તો જૂના નામે હજુ ઘણા 3-4 બેંકમાં મારા ખાતા છે, અને ફલાણામાં ફલાણા છે, ફલાણામાં આટલા પૈસા છે. અલા ભાઈ મારા, એટલે યુ હેવ ટુ નોટ જસ્ટ ગીવ અપ ધ ડ્યુટીઝ ટુવર્ડ્સ યોર ફેમિલી. આ તે બધું, એ બધા સંબંધો મુક્ત થાઓ છો, સાથે સાથે તમારા બધા રાઇટ્સ પણ, એ બધા પોઝેશન પણ તમારે બધું આપી દેવું પડે. હવે તમે પોઝેશન રાખો અને બધા વસ્તુઓ પરની માલિકી રાખો, એની સાથેનું એ પ્રકારનું એટેચમેન્ટ, ધન, પ્રોપર્ટી, બધું જે પણ હોય એ રાખો, અને પછી પાછું અને આ બધાને સાથેના સંબંધમાંથી મુક્ત થઈ જાઓ, એમના પ્રત્યેની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાઓ. આ કંઈક બેસે એવી વસ્તુ નથી. એટલે ઇટ્સ અ ઇલાબોરેટ રિચ્યુઅલ પ્રોસિજર. હું તમને ખાલી જસ્ટ કહું, 24 કલાકનો રિચ્યુઅલ હોય છે, 24 અવર્સ.
આગલે દિવસે સંન્યાસ આપવાનો હોય ને આગલા દિવસે સવારે 7 વાગે કે એવું 6 વાગે શરૂ થઈ જાય, તો આખો દિવસ અને રાત્રે પણ આખી રાત, અને પછી બીજે દિવસે સવારે ગુરુજી આવે અને તમને નદીએ લઈ જાય અને પછી ત્યાં સંન્યાસ આપે. એવી રીતે આ એક પદ્ધતિ છે. એટલે ઇટ્સ અ વેરી વેરી ઇલાબોરેટ રિચ્યુઅલ, જેમાં બધી વસ્તુનું શ્રાદ્ધ અને આ અને તેને બધું અંદર ઇન્વોલ્વ થઈ ગયેલું હોય, અને બધા અમુક પ્રકારના વાઉસ પણ અંદર મેં તમને કયા પ્રમાણે રહેલા હોય છે. એમાં ખાસ કરીને આ અભયતાનું અને અહિંસાનું. તમે કોઈનું સંન્યાસીએ ક્યારેય કોઈના માટે ભયનું કારણ ન બનવું જોઈએ. સંન્યાસીએ કોઈની હિંસા વગેરે ન કરવી જોઈએ, ખાસ કરીને વાણીની. બીજી તો હિંસા આવે જાણે ન કરે, પણ વાણીની હિંસા, મનનીથી હિંસા પણ ન કરે, કોઈનું બુરું નહીં ઈચ્છે વગેરે બધા એવા પ્રકારના વાઉસ પણ લેવામાં આવતા હોય છે. આ સંન્યાસનો કન્વેન્શનલ મિનિંગ મેં તમને આપ્યો, અને આવો સંન્યાસ અર્જુનને જોઈએ છે. કારણ કે આવો સંન્યાસ તમે લઈ લો એટલે પછી હવે દાખલા સ્વામીજી તમે કેમ લડવા નથી જતા પાકિસ્તાન સામેના યુદ્ધમાં? તમારે જવું જ જોઈએ સ્વામીજી. ભાઈ, હું તો સંન્યાસી છું, છૂટી શકું ને, હું એમાંથી આવી રીતે છૂટી શકું. એટલે એને પણ આ યુદ્ધમાંથી છૂટવું છે, કારણ કે બધા સામે એના સગા સંબંધીઓ ઊભા છે, અને એમાં ખાસ કરીને દ્રોણ અને ભીષ્મ, જેના માટે એને અત્યંત આસક્તિ છે. એટલે હવે છૂટવું કેવી રીતે એમાંથી? ન લડવું હોય, કારણ કે લડો ને તો આ તો ક્ષત્રિય યુદ્ધ છે, એટલે કાં તો તમે મરણ શરણ થાવ કે સામેના મરણ શરણ કરો. એટલે જે હોય તે, પરંતુ એમાંથી છૂટવા માટેનું નિમિત્ત, સારામાં સારું નિમિત્ત સંન્યાસ છે. અને માટે અર્જુન આ વોન્ટેડ ધેટ સંન્યાસ, સો હી કેન ગેટ આઉટ ઓફ ધીસ વોર. અને ભગવાન વાસ્તવની અંદર એ સમજે છે કે એને આવો સંન્યાસ જોઈએ છે, પરંતુ એ ભગવાન એ પ્રકારે સંન્યાસની વાત કરતા જ નથી. અર્જુન કે સંન્યાસ શું કહેવાય? અને કૃષ્ણ એની એક નવી ડેફિનેશન અહીંયા આપે છે. કઈ ડેફિનેશન? કર્મયોગ જે છે એ જ સાચો સંન્યાસ છે. લો, આવું કહે છે ભગવાન. કર્મયોગ અર્થાત વ્યક્તિ ગૃહસ્થ, પતિદેવ. કર્મયોગ આવ્યો એટલે ગૃહસ્થ. કેમ એ ગૃહસ્થ ક્યાંથી આવ્યો? એટલે કે ગૃહસ્થમાં કર્મની પ્રધાનતા છે. કર્મની પ્રધાનતા હોય ને કર્મ કર્યા કરે તો સંસારી જ રહેવાનો છે, કારણ કે કર્મથી કર્મફળ મળે. કર્મફળ છે બધી ભૌતિક વસ્તુની પ્રાપ્તિ હોય તો સંસારી. પરંતુ એ જ કર્મને યોગ બનાવી દે. આપણે જોયું છે કર્મયોગ, એ કર્મની પ્રધાનતા એના જીવનમાં છે, પરંતુ એ કર્મને યોગ બનાવી દે વિથ સર્ટન એટીટ્યુડ, તો વાસ્તવની અંદર એ એના માટે મુક્તિનું કારણ બને, અધિકારિત્વ પ્રાપ્ત થાય, રાગદ્વેષનો ત્યાગ થઈ જાય. એટલે ભગવાન કહે છે કર્મયોગ વાસ્તવમાં સંન્યાસ, અર્થાત કર્મયોગ કરતાં કરતાં તું જે રાગદ્વેષનો ત્યાગ કરું છું એ જ સંન્યાસ છે. કારણ કે સંન્યાસનો અર્થ ત્યાગ થાય છે, અને ત્યાગનો અર્થ આવા બધી ડ્યુટીઝ, ફરજો બધી માંથી મુક્ત થવાની વાત નથી. કર્મયોગ કરતાં કરતાં તું જે રાગદ્વેષનો ત્યાગ કરી દઉં એ જ સાચા અર્થમાં સંન્યાસ છે. સંન્યાસનો અર્થ ત્યાગ થાય, અને ત્યાગ અર્થાત રાગદ્વેષનો ત્યાગ. અને માટે ભગવાન અર્થાત કહી રહ્યા છે કે જે ગૃહસ્થ લોકો છે, જે લોકો વાસ્તવમાં કર્મયોગનું જીવન જીવી રહ્યા છે, એ સાચા અર્થમાં સંન્યાસીઓ છે. એ ભગવાન બહુ સ્પષ્ટપણે કહે છે. શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિત કર્મફલમ કાર્યં કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ નહ્ય સંન્યસ્ત સંકલ્પઃ યોગી ભવતિ કશ્ચન. મેં બંને શ્લોક એટલે જોડે લીધા કે બંને શ્લોક મળીને ભગવાન સંન્યાસની નવી વ્યાખ્યા આપી રહ્યા છે. અને 6ઠ્ઠા અધ્યાયની અંદર પહેલા જ 2 શ્લોકની અંદર ભગવાને આ વસ્તુ કહી દીધી છે. તમે જો કાઢીને જોજો પછી આ ક્લાસ પત્યા પછી 6ઠ્ઠા અધ્યાયના પહેલા 2 શ્લોકની અંદર ભગવાને આ જ વ્યાખ્યા સંન્યાસીની ત્યાં પણ આપી છે. ત્યાં શબ્દો થોડા સહેજ આમ તેમ છે. એટલે વાસ્તવની અંદર ભગવાન કહે છે કે આ ગૃહસ્થ વ્યક્તિ જે છે, જે રાગદ્વેષમાંથી રોજે રોજ મુક્ત થઈ રહ્યો છે, રોજ ત્યાગ કરી રહ્યો છે કશાકનો. જેમ પેલો સંન્યાસી જે છે, જેમ સંબંધોનો ત્યાગ કરે, પોતાના પોઝેશન્સનો ત્યાગ કરે, બધું ધીરે ધીરે ત્યાગ કરતો જાય, અને આવા કન્વેન્શનલ સંન્યાસ લેવા માટે તૈયાર બને, એવી રીતે આ ગૃહસ્થ વ્યક્તિ રોજે રોજ ત્યાગ કરી રહ્યો છે. શેનો? રાગદ્વેષ, મમત્વનો વગેરેનો એ પણ ત્યાગ કરી રહ્યો છે, આસક્તિનો ત્યાગ કરી રહ્યો છે. અને માટે એ વ્યક્તિ સાચા અર્થમાં સંન્યાસ છે. કારણ કે તો કેમ પણ એવું? કારણ કે કહે છે કે ગૃહસ્થ વ્યક્તિ છે એના જીવનમાં એક મોટો ભય હોય છે. શું ભય હોય છે? કારણ એ રોજે રોજ નવી નવી આસક્તિ એનામાં ઊભી થતી જ રહે છે. વસ્તુ માટેની આસક્તિ, નવા સંબંધો ઉત્પન્ન થાય એમાં આસક્તિ સ્વાભાવિક છે.
ગૃહસ્થ વ્યક્તિ જે છે એને અનેક સાથે સંબંધિત થતો જ જાય છે. ઇનફેક્ટ નવા નવા સંબંધો ઉમેરાય છે અને ત્યાં પોતાના દીકરા દીકરીઓના લગ્ન વગેરે થાય તો વળી પાછા બીજું મોટું સર્કલ આવીને ઊભું રહે સંબંધ માટે. એટલે ગૃહસ્થ હેઝ અ ટેન્ડન્સી ટુ ડેવલપ એટેચમેન્ટ્સ ઓલ ધ ટાઈમ. આવું રહેલું જ છે. એટલે અને એમ એવર્ઝન પણ ખરું. એટેચમેન્ટ આવે એટલે એવર્ઝન કોઈક જે વસ્તુ માટે એટેચમેન્ટ હોય એનાથી વિરુદ્ધ વસ્તુ માટે દ્વેષ પણ હોય. એટલે આવું જ્યારે થઈ રહ્યું હોય ગૃહસ્થના જીવનમાં ત્યારે ખરેખર એ બધુંમાં એવા રાગદ્વેષ ઉત્પન્ન કરવાને બદલે રોજે રોજ રાગદ્વેષનો ત્યાગ થાય એ પ્રકારનું એનું જીવન હોય. અર્થાત કે એ કર્મ પ્રધાન તો છે જ, અનેક પ્રવૃત્તિ કરે છે, પરંતુ પ્રવૃત્તિ કરતાં કરતાં રાગદ્વેષ ઉત્પન્ન ન થાય, ઉત્પન્ન થયેલા રાગદ્વેષમાંથી ધીરે ધીરે મુક્ત થતો જાય, તો એ વાસ્તવમાં એ જ ગૃહસ્થ સંન્યાસી છે. કારણ કે સંન્યાસનો અર્થ ત્યાગ થાય છે અને ત્યાગ અર્થાત રાગદ્વેષનો ત્યાગ છે. એવું અહીં ભગવાન કહે છે. એટલે રાગદ્વેષ રિનન્સિએશન એ ભગવાનની વ્યાખ્યા છે. ક્યાં રહીને? ગૃહસ્થ આશ્રમમાં રહીને. એ જ સંન્યાસી છે. અને આ બહુ જ ઇન્જિનિયસ વન્ડરફુલ ડેફિનેશન ભગવાન આપે છે, પણ અર્જુનમાં એનાથી ખુશ નથી. તો તમે સમજી જ શકો છો. કારણ કે એને આ ડેફિનેશન એને જરાય અનુકૂળ આવતી નથી. અને બિકોઝ હી કેનોટ એસ્કેપ. એટલે વાસ્તવની અંદર અને એ મોનેસ્ટિક ઓર્ડર જે છે અથવા આવી પ્રકારની જે જીવન જે છે ફોર્મલ સંન્યાસ છે એવું એ લઈ શકતો નથી. અને આવી જ વ્યાખ્યા આ જ વ્યાખ્યા તમે 6થા અધ્યાયમાં જુઓ તો પછી આપણને થાય કે હવે 18મા અધ્યાયમાં ફરી પાછું આટલું બધું બોલ્યા પછી ભગવાનને પાછી આનો આ જ પ્રશ્ન કરે છે. અને ભગવાન તો એની એ જ વ્યાખ્યા ફરી આપે છે. એનો અર્થ એવો થયો કે અર્જુન જે છે એ આ ક્વેશ્ચન જાણી જોઈને પૂછ્યા કરે. મેં તમને કહ્યું હતું ને કે અમુક સાધકો અમુક જ પ્રશ્નો એકનો એક જ પ્રશ્ન વારંવાર પૂછ્યા કરે, કારણ કે એમની પાસે ઉત્તર છે એ ઉત્તરના વેલિડેશન માટે પૂછપૂછ કરતા હોય છે. એવી ને એવી રીતે આ અર્જુનને પણ આ જ પ્રકારનો સંન્યાસ, કન્વેન્શનલ સંન્યાસ જોઈએ છે. અને માટે અને ભગવાને એવો ઉત્તર આપતા નથી. ભગવાન જુદો ઉત્તર આપે છે, સંન્યાસની વ્યાખ્યા જુદી રીતે કરે છે. ત્યારે એને પોતાને અનુકૂળ આવે એ પ્રકારેની વ્યાખ્યા ભગવાન કરે સંન્યાસને. એના માટે વારંવાર પૂછપૂછ કરે છે. અને એને એમ છે કે એક સમય તો ભગવાન કહી જ દેશે કે હા, આ મોનેસ્ટિક લાઈફ જે છે એ જ સંન્યાસ છે, એ જ યોગ્ય છે તારા માટે, એમ કરીને ભગવાન કહી દેશે. એની આશામાં બેઠો છે. લાઈફ ઓફ એ મોંક, યસ દેટ ઇઝ સંન્યાસ એમ. પણ એ ભગવાન એવી વ્યાખ્યા કરતા નથી. અને માટે એ ડેસ્પરેટ થયેલો અર્જુન જે છે 18મા અધ્યાયના શરૂઆતમાં પણ આ અર્જુનને પ્રશ્ન કરે છે કે ભગવાન મને કહો કે આ સંન્યાસ શું વસ્તુ છે. સંન્યાસસ્તુ મહાબાહો એક્સેટ્રા એક્સેટ્રા. અહીંયા જે કહે છે સંન્યાસસ્ય મહાબાહો તત્વમ વેદિતુમ ઈચ્છામિ, એમ કરીને એ પ્રશ્ન કરે છે. અને જાણે ભગવાને આ વસ્તુ પહેલાં કદી કરી જ ના હોય એ રીતે પૂછે છે, પરંતુ ભગવાને ઓલરેડી આ વસ્તુ અનેકવાર સમજાવી ચૂક્યા છે. અને મેં તમને શ્રેષ્ઠ તમારે રેફરન્સ જોઈતો તો 6થા અધ્યાયના પહેલા 2 શ્લોકની અંદર જ આ વસ્તુ રહેલી છે. અર્જુનને એ જોઈતી હતી, મતલબ અર્જુનને એ વખતે સંન્યાસની વ્યાખ્યા, મતલબ એને સંન્યાસ વિશે જાણવું હતું ત્યારે ભગવાને આ જ વ્યાખ્યા ત્યાં પાછી કરેલી છે. આ લોકોને ઘણીવાર તમે જુઓ છો ને, તમે રિપોર્ટર્સ જોજો ખાસ. આ રિપોર્ટર્સને અમુક જ રિપોર્ટ્સ પ્રશ્ન કરતા હોય ને, રિપોર્ટર્સ બધા પ્રેસ રિપોર્ટર્સ પોલિટિશિયનોને, ત્યારે એ લોકોને અમુક જ આન્સર જોઈતો હોય છે. એ આન્સર પોતાની પાસે હોય છે, પણ પેલા ભાઈના મોઢે બોલાવવું છે, રાજકીય નેતાના મોઢે બોલાવવું છે. અને માટે એ લોકો એનો એક પ્રશ્ન વારંવાર દોહરાવતા હોય છે, ના પણ આનું શું, પણ પેલા ભાઈએ જવાબ તો આપી દીધો, પણ ખરેખર એમને જે જવાબ જોઈએ છે એ જવાબ આ વાસ્તવમાં પેલા એમના મોઢે બોલાવવો છે. અને એવી જ વસ્તુ આ અર્જુન જાણે કે કરી રહ્યો છે. અર્જુન ઓલ્સો વોન્ટ્સ ટુ ટેક આઉટ ધ ડેફિનેશન ઓફ સંન્યાસા વિચ હી રિયલી વોન્ટ્સ ફ્રોમ ધ માઉથ ઓફ ભગવાન. ચાલો, શું કહે છે? મહાબાહો. અર્જુન ભગવાનને આ રીતે વાસ્તવમાં સંબોધન કરે છે. ઓ લોર્ડ વિથ પાવરફુલ આર્મ્સ, સંન્યાસસ્ય તત્વમ વેદિતુમ ઈચ્છામિ. એટલે આઈ વુડ લાઈક ટુ નો, મારે જાણવું છે આ સંન્યાસનો સાચો અર્થ શું છે, સંન્યાસનું સિગ્નિફિકન્સ શું છે, ટ્રુ મિનિંગ શું છે. તત્વમ એટલે ટ્રુ મિનિંગ અથવા એનું સિગ્નિફિકન્સ છે, મારે જાણવું છે. વેદિતુમ એટલે મારે જાણવાની મને ઈચ્છા છે. અને શું થાય? સંન્યાસ એટલે શું? સમ વત્તા ની વત્તા અસ, એમાંથી આ સંન્યાસ શબ્દ બન્યો છે. એટલે સમ જે છે એમાં સમ અને ની બંને છે ઉપસર્ગ છે, અને અસ ધાતુ છે.
અસ ધાતુ ચોથા ગણની ધાતુ છે. અસ્યતિ એનો અર્થ છે અસ્યતિ, અસ્યતિ. અસ ધાતુનો અર્થ છે ટુ થ્રો, અને અસ્યતિ એટલે કે થ્રો કરવું. અને એમાં સમ અને નીમાં ઉપસર્ગ ઉમેરવામાં આવે છે. હવે એની અર્થ થાય છે સમ એટલે સમ્યક, પૂરેપૂરો. અને નીનો અર્થ થાય છે યોગ્ય એટલે પ્રોપર, એપ્રોપ્રિએટ. અને અસ એટલે ત્યાગ, છોડવું, ફેંકવું એટલે ત્યાગ કરવો. ઇન શોર્ટ, તમે કોઈ વસ્તુને ફેંકો એનો અર્થ કે શું? તમે ત્યાગ કર્યો એનો. એટલે સમ એટલે ટોટલ, સમ્યક. ની એટલે કે એપ્રોપ્રિએટ, પ્રોપર. અને અસ એટલે છોડવું, ત્યાગ કરવો. એટલે એનો અર્થ છે ટોટલ એન્ડ એપ્રોપ્રિએટ રિનન્સિએશન, ટોટલ એન્ડ એપ્રોપ્રિએટ ગિવિંગ અપ. ટોટલ ગિવિંગ અપ ઇઝ સંન્યાસ. એમ એપ્રોપ્રિએટ ગિવિંગ અપ ઇઝ સંન્યાસ. એમ યોગ્ય ત્યાગ કરવો અને પૂરેપૂરો ત્યાગ કરવો, આ બંને અર્થ રહેલા છે. નોટ પાર્શિયલ રિનન્સિએશન ઓફ ઇનકન્વિનિયન્ટ થિંગ્સ. આપણે જીવનમાં ઘણી વસ્તુઓ ઇનકન્વિનિયન્ટ હોય ને એને આપણે છોડી દઈએ, એમ કે જો અમે કેવો સંન્યાસ લઈને બતાવ્યો. ટોટલ રિનન્સિએશન ઓફ ઓલ પોઝેશન્સ, ઓલ રિલેશનશિપ, ઓફ ઓલ બેંક બેલેન્સ એક્સેટ્રા, ઓલ ધ ટાઇટલ્સ. હા, એક તો ટાઇટલ, હમણાં અમદાવાદની અંદર એક સ્વામીજી મળવા આવ્યા, તો એમણે પોતાનું વિઝિટિંગ કાર્ડ, હું ટીકા નથી કરતો, પણ આ બધી વસ્તુ કેવું આમ ડિસ્ટોર્ટેડ રૂપમાં હોય છે. એ પોતાનું વિઝિટિંગ કાર્ડ હતું, અને એમાં હતું કે સ્વામી સો એન્ડ સો, અને નીચે ક્વોલિફિકેશન્સ હતા, પીએચડી ઇન સો એન્ડ સો સાયકોલોજી ઓર સમથિંગ, આવું બધું. એટલે જેનો ત્યાગ કરવાનો છે એને જ પકડી રાખ્યું છે. ક્વોલિફિકેશન્સ આપણા જે હોય એ ટાઇટલ્સ, દાખલા તરીકે કેટલાય સ્વામીઓ એવું બનેલું છે, આપણા ભારત સરકારે કેટલાક સ્વામીઓને આ પદ્મશ્રી, પદ્મવિભૂષણ વગેરે બધા એવું આપેલું છે. નામ હું અહીં નહીં, પણ આપેલું છે. હવે એ સ્વામી જો આગળ મુકાવે પદ્મશ્રી સ્વામી સો એન્ડ સો, તો હવે આ સ્વામી કે સંન્યાસી ટાઇટલો જાળવે એની બધી વસ્તુનો. એટલે મેં કહ્યું સમ્યક ન્યાસ સંન્યાસ. સમ્યક પૂરેપૂરો ત્યાગ, ઓલ રિલેશનશિપ, ઓલ પોઝેશન્સ, ઓલ ટાઇટલ્સ, અને બધી જ આપણું ધન, આ તે બધું એ પોઝેશનમાં જ આવી ગયું. બધી વસ્તુનો પૂરો, કોઈ જગ્યાએ હી ઇઝ નોટ એ ક્લેમન્ટ. બહુ સાચું કહું તો સંન્યાસી કેન નેવર ક્લેમ એનીથિંગ, ઇન્ક્લુડિંગ એ રાઇટ ટુ વોટ ઓલ્સો. કશામાં એ અધિકારની વાત ન કરે. કેમ ના કરે અધિકારની વાત? કારણ કે એ બધી ફરજોમાંથી મુક્ત બન્યો છે. તમે જો ફરજોમાંથી મુક્ત બનતા હો ને, તો તમારે તમારા અધિકાર પણ જતા કરવા પડે. વેન યુ ગીવ અપ યોર ડ્યુટીઝ, ડેફિનેટલી યુ હેવ ટુ ગીવ અપ યોર રાઇટ્સ ટુ. તમે રાઇટ્સની અપેક્ષા રાખો કે આ તો મારા હક છે, તો પછી તમારી ફરજો પણ બને છે. એટલે હવે તમે દાખલા તરીકે હું દેશ પ્રત્યેના મારી જે ફરજોનો ત્યાગ કરવા માગતો હોઉં એઝ અ સિટીઝન ઇવન, તો પછી મારે દેશ પ્રત્યે મારા જે હક હોય એનો પણ મારે ત્યાગ કરવો પડે. એક વસ્તુ જાળવો અને એક વસ્તુનો ત્યાગ કરો એ ન ચાલે. હક અને ફરજ બંનેનો ત્યાગ કરવો પડે. ફરજોનો ત્યાગ કરી દો, જવાબદારીઓનો ત્યાગ કરી દો, અને અધિકાર બધા એમના એમ રાખવું, તો એ તો ન ચાલે. આવું જ કરતા હોય છે આપણા કુટુંબોની અંદર, સમાજમાં આવું જ થતું હોય છે. કેટલાક પુરુષો અધિકાર, બહેનો ઉપર અધિકાર, બસ આ તો એમણે એમ કરવું જ જોઈએ, આ તો મને ગરમ ગરમ પીરસવું જ જોઈએ, આ તો એમણે રસોઈ વગેરે તો એમણે કરવી જ જોઈએ, ફલાણું તો આ કરવું જ જોઈએ, એ તો એમની ફરજો છે. અને તમે શું કરો છો એમના પ્રત્યેની ફરજમાં? તમે શું કરો છો? કશું જ નહીં. એટલે હક અને ફરજ બંને પરસ્પર રહેલું છે. રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ. જો તમે ડ્યુટીઝ તમારી બજાવતા હોવ તો તમે જરૂર હકની પણ અપેક્ષા રાખો. તમે હક જતા કરતા હોવ તો ડ્યુટીઝ પણ જતી કરી શકો છો. એટલે વાસ્તવની અંદર સમ્યક ન્યાસ, કારણ કે એ બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈને હવે કેવળ પોતાને જાતને આ જ્ઞાન મને સમર્પિત થઈ રહ્યો છે. એવા સંજોગોમાં એ બધાની પ્રત્યેની ફરજોમાંથી મુક્ત બનતો હોય તો પછી એણે બધા પ્રત્યે કોઈ હકની પણ આશા ન રાખવી જોઈએ. એટલે ટાઇટલ્સ હોય, આ હોય, તે હોય, બધી રિલેશનશિપ હોય, પોઝેશન્સ હોય, બધા પ્રત્યેનો હક, બધા પ્રત્યેની પોતાનું એની પરની ઓનરશિપ જવા દેવી પડે. સંન્યાસા મીન્સ એ ફ્રીડમ ફ્રોમ ઓનરશિપ. ફ્રીડમ ફ્રોમ ઓનરશિપ, કોઈ પ્રકારની ઓનરશિપ નહીં.
એનીવે તે પછી કોઈ ઓનર જ નહીં, એવું છે એના જે, ના એવું નથી. સંન્યાસી ઈશ્વરને શરણે જાય છે અને ઈશ્વરને ઓનર માને છે. હી હેઝ અ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ દેટ ધ ઓનલી ઓનર ઓફ એવરીથિંગ ઇન્ક્લુડિંગ માય બોડી ઇઝ ઈશ્વર. ઈશ્વર જ વાસ્તવની અંદર સાચા અર્થમાં બધી વસ્તુનો માલિક છે, બાકી કોઈ નહીં. આવી પ્રકારની બહુ જ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. આ કોઈ એક મેન્ટલ સ્ટેટ ઊભું કરવામાં જાણી જોઈને આવે તો એવું નહીં તો જતું રહેશે. જો અન્ડરસ્ટેન્ડિંગ વગર આ પ્રકારે ખાલી બોલતા રહે કે બધાનો માલિક તો ઈશ્વર જ છે, હું તો કોઈ ક્યાં, મારું કશું છે જ નહીં, બધું ઈશ્વરનું છે, એ બોલવું એક વાત છે પોપટની જેમ. પણ આવી અન્ડરસ્ટેન્ડિંગ હોય કે ઈશ્વર જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે અને માટે જે કંઈ છે બધું એનું જ છે, એ જ વાસ્તવમાં ખરેખર એનું છે એવું નહીં, એ જ આ રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. માટે મારે ખરેખર મારી ઓનરશિપ કોઈ વસ્તુ પર છે નહીં. આવી ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ધરાવનાર કોઈ પણ ગૃહસ્થ જે હોય, ભલે ને એ સારામાં સારા કપડાં શૂટ બૂટ પહેરીને ફરતો હોય, પણ હી ઇઝ અ સંન્યાસી who never claims ownership on anything, including his body. આ તો હું ના કરું, આ તો કેમ ના કરું, મારે જોવાનું છે ને આ કામ કરવું કે ના કરવું. હા, ઇટ્સ ઓવર. મતલબ યુ થિંક ધીસ બોડી ઇઝ યોર્સ એન્ડ યુ ડોન્ટ વોન્ટ ટુ બેઝિકલી કોઈ પર્ટિક્યુલર પ્રવૃત્તિમાં તમારે ઇન્વોલ્વ થવું નથી કારણ કે તમને ઘસારો પડે એમાં, તો તમે તમારા શરીર પર હક માનો છો. આવું કશું એને હોય જ નહીં. અને વ્યક્તિ આવો સંન્યાસ લે કે ન લે, ફોર્મલ, હી ઇઝ અ સંન્યાસી. એ ગૃહસ્થ વ્યક્તિ ભલે હું તો કહું છું સારામાં સારા કપડાં પહેરીને ફરતો હોય, પણ એ એવું એના મનમાં સ્પષ્ટ થઈ ગયું હોય કે ઈશ્વર જ જગતનો માલિક છે. અને માટે આ ફેમિલી બધાને પણ હું મારા ના કહી શકું, બધા જ વાસ્તવની અંદર છેવટે સર્વના શરીરોનો પણ માલિક ઈશ્વર છે. ભલે હું આવા શબ્દો વાપરું, મારા પત્ની, મારા બાળકો, આ તે બધું, કે મારું શરીર, પરંતુ ખરેખર મારું કશું છે નહીં. આવી ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ધરાવનાર વ્યક્તિ સંન્યાસ છે. સમ્યક ન્યાસ, ટોટલ રિનન્સિએશન ઓફ એવરીથિંગ ફ્રોમ હેડ. કદાચ એની આસપાસ બધું પડ્યું હોય પરંતુ અને એનો ઉપયોગ પણ કરતો હોય, પરંતુ માલિકપણાની ભાવના વગર ઉપયોગ કરતો હોય. એ વાસ્તવમાં ટ્રસ્ટીશીપ આપણે જેને કહીએ છીએ ને, ટ્રસ્ટી, જેને એને આપવામાં આવેલું છે ને એનો એ યોગ્ય ઉપયોગ કરે છે, પરંતુ માલિક નથી. ચાલો, એનીવે આ સંન્યાસનો સાચો અર્થ છે અને ભગવાન એ વસ્તુનો વિસ્તાર હવે આ અધ્યાયમાં કરશે. એની સિવાયના બધા મેં ટૉપિક મેં કહ્યું પ્રમાણે સાર રૂપે જે પહેલાં આપી દીધું છે એ બધી વસ્તુની પણ ચર્ચા કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.